ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. હું ટેટ 1 પાસ ઉમેદવાર વયમર્યાદાના અંતિમ પડાવની અંદર ઊભો છું. 1/4/1988 મારો બર્થડે છે. સરકાર સમયસર ભરતી પ્રક્રિયા ન કરવાને કારણે 1/4/2026ના રોજ મારી ઉંમર જે છે એ શિક્ષકોની ભરતી માટે પૂર્ણ થવાની છે. તો સરકારને ખાસ અરજ છે કે આગામી ભરતીની અંદર જે અમારી માગણી છે, અગાઉથી પણ અમારી માગણી છે કે વયમર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે. અમે છેલ્લા 2 કે 3 મહિનાથી સરકાર સમક્ષ તાત્કાલિક અને ઝડપથી ભરતી કરવા માટેના આવેદનપત્ર આપ્યા હતા. 5 થી 6 વખત અમે આવેદનપત્ર આપ્યા છે, પણ હજુ સુધી સરકારે આ શિક્ષકોની ભરતી છે ટેટ 1ની એ હજુ સુધી જાહેર કરેલ નથી. તો સરકારને ખાસ અરજ છે કે આગામી સમયની અંદર તમે જે ભરતી પ્રક્રિયા કરવા જઈ રહ્યા છો એ ભરતી પ્રક્રિયાની અંદર અમારી જે વયમર્યાદા છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવા માટેના ઘણા કારણો છે. સરકાર દ્વારા ધીમી ગતિએ પરીક્ષાઓ અને ભરતીઓના કારણે અમે ઓવરએજ થઈ ગયા છીએ. વર્ષ 2024 અને 25ની જે કેલેન્ડર મુજબ જગ્યાઓ છે એ હજુ પણ પૂર્ણ કરેલ નથી અથવા તો એની ભરતી પ્રક્રિયા થયેલ નથી. તો એ સમયગાળા દરમિયાન પણ અમે લાયક હતા. ત્યારબાદ વિવિધ પ્રકારની બદલી કેમ્પ, વિવિધ પ્રકારના કોર્ટ મેટરના કારણે પણ ભરતી પ્રક્રિયાઓ લેટ જવાની છે. તો સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે. હાલમાં ટેટ 1 આન્સર કીને વિવાદને લઈને હાઈકોર્ટની અંદર 2 પિટિશનો કરવામાં આવી છે અને એના કારણે અમારી માર્કશીટો પણ અટવાઈ રહી છે અને એ માર્કશીટ ન આવવાથી અમારી ભરતી પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલ નથી. તો સરકારને ખાસ અરજ છે કે વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે, જેથી કરીને હજારો ઉમેદવારો એવા છે કે જે આ સમયગાળા દરમિયાન જે લાયક હતા એ સમયગાળા દરમિયાન ભરતી પ્રક્રિયા ન થવાથી ઓવરએજ થઈ ગયા છે અને આ કોમ્પિટિશનમાંથી બહાર નીકળી ગયા છે. એવા ઉમેદવારોને લાભ મળે. સરકારને ખાસ અરજ છે કે અગાઉ જે ભરતીઓ તમે કરી છે, કચ્છ સ્પેશિયલ છે, સામાન્ય વિદ્યા સહાયક ભરતી છે, એ ભરતીઓની અંદર પણ ઉમેદવારો તમને પ્રાપ્ત થયા નથી. તો એ ન પ્રાપ્ત થવાનું કારણ ઓવરએજ છે. પીટીસી ઉમેદવારો મોટાભાગના એવા છે કે ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો એવા છે કે હાલમાં જે પાસ છે એ ઉમેદવારો પણ મોટાભાગે એવા છે કે જેમની ઉંમર પૂર્ણ થઈ ગઈ છે અથવા તો પૂર્ણતાના આરે છે. તો આવી તમામ લાગણીઓ અને માગણીઓ ધ્યાનમાં રાખીને સરકારને ખાસ અરજ છે કે ટેટ 1 શિક્ષકોની ભરતી છે એ ભરતીની અંદર વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે. ભરતી કેલેન્ડર પ્રમાણે તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવે અને એક ભરતી પાછળ જે એક વર્ષ લાગે છે, 1.5 વર્ષ લાગે છે, એ સમયગાળો જે છે એ અમારા માટે બહુ મહત્વનો છે, કિંમતી છે અને એ સમયગાળો અત્યારે અમને યાદ આવે છે. તો સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરે અને શિક્ષકોની ભરતી છે એ ભરતીની અંદર ટેટ 1માં એ વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે. તો હજારો ઉમેદવારો એવા છે કે જે પરીક્ષા સમયે લાયક હતા એ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે. હજુ પણ ભરતી પ્રક્રિયા ક્યારે થશે અને ક્યારે નહીં થાય એનું કોઈ ચોક્કસ હજુ અમને શેડ્યુલ આપવામાં આવ્યું નથી. તો હવે આ ભરતી પ્રક્રિયા જો હજુ પણ લેટ થશે તો હજારો ઉમેદવારો એવા છે કે જેમનો જન્મ તારીખ જે છે એ 1/6/2026 છે. તો 1/6/2026ના રોજ ઘણા ઉમેદવારો જે છે એ ઓવરએજ થઈ જવાના છે. તો આ સમયગાળામાં પણ સરકારે ભરતી પ્રક્રિયા નહીં કરે તો ઘણા ઉમેદવારો બહાર નીકળી જશે. તો સરકારને ખાસ અરજ છે ભરતી પ્રક્રિયા લેટ કરવી હોય તો આ 1-2 દિવસની અંદર અથવા તો અઠવાડિયાની અંદર સરકાર એવો પરિપત્ર જાહેર કરે કે ટેટ 1 શિક્ષકોની ભરતીની અંદર જે વયમર્યાદા છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ એટલે કે ધોરણ 6 થી 8ની સમકક્ષ કરવામાં આવશે. તો અમને એક પ્રકારની રાહત થાય, અમને એક પ્રકારનો જે ડર છે, એક પ્રકારની ભીતિ છે એ દૂર થાય. જય હિન્દ, જય ભારત. ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.